નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી પેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે, જે ગુજરાતની એકમાત્ર એવી ચેનલ છે જ્યાં તમને દરેક ધોરણના દરેક વિષયના વિડીયો અને પીડીએફ નિઃશુલ્ક રીતે પૂરા પાડવામાં આવે છે. તો ચાલો આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિત પ્રકાશનું પ્રકરણ 5 અવિભાજ્ય સંખ્યાઓમાં વિચારો અને શોધો પાના નંબર 114 અને 15 પર આપેલ છે તેને સોલ્વ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે આની પીડીએફ મેળવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારી ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે. ત્યાં જઈને તમે આની પીડીએફ મેળવી શકો છો. વિચારો અને શોધો. 1. આપણે જોઈ શકીએ છીએ કે 2 એક અવિભાજ્ય અને યુગ્મ પણ છે. શું કોઈ અન્ય યુગ્મ અવિભાજ્ય સંખ્યા છે? જો યુગ્મ એટલે શું ખબર છે? તો કે બેકી સંખ્યા. બરાબર છે. તો કે 2 એકમાત્ર એવી સંખ્યા છે કે જે કેવી છે? બેકી સંખ્યા પણ છે અને અવિભાજ્ય પણ છે. શું આવી કોઈ બીજી સંખ્યા છે? ના, 2 સિવાય કોઈ પણ યુગ્મ બેકી સંખ્યા અવિભાજ્ય નથી. ખાલી 2 એકમાત્ર બેકી સંખ્યા છે કે જે અવિભાજ્ય સંખ્યા છે. બાકી તમે જેટલી બેકી સંખ્યાઓ લઈ લો, 4, 6, 8, 10, 12, 14, 16, આ બધી સંખ્યાઓ કેવી છે? તો કે બેકી સંખ્યાઓ છે પણ વિભાજ્ય સંખ્યાઓ છે. 2 કરતાં મોટી દરેક બેકી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે, જેથી તેના 2 કરતાં વધુ અવયવો થઈ જાય છે. એટલે બધી સંખ્યાઓ કેવી થઈ જશે? તો કે વિભાજ્ય થઈ જશે. પણ 2 એકમાત્ર કહેવાય કે યુગ્મ અથવા તો બેકી સંખ્યા છે જે અવિભાજ્ય છે. બીજો પ્રશ્ન, 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓની યાદી જુઓ. 2 ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓ વચ્ચેનો સૌથી નાનો તફાવત શું છે અને સૌથી મોટો તફાવત શું છે? બહુ સરસ પ્રશ્ન છે. જુઓ, આ બધા પ્રશ્ન વિદ્યાર્થી મિત્ર ખરેખર આમ તમે જોવા જાઓ ને તો એક પ્રકારનું કહેવાય કે ગહન વિચાર માંગી લે છે. બરાબર છે. પણ આપણે આને બહુ સરળતાથી સમજીશું. જો ધ્યાનથી સમજો. શું કીધું છે? 100 સુધી અવિભાજ્ય સંખ્યાઓની યાદી બનાવો. ચાલો, બનાવી લીધી. ક્યાંથી બનાવી? તો કે આપણે આ યાદી જે છે તે આગળ ઓલું જોયું હતું ને. શું જોયું હતું? તો કે આપણે આગળ તમને ખબર છે કોષ્ટક જોયું હતું, એમાં વર્તુળ કરેલી હતી લીલા કલરની, એના ઉપરથી આપણે યાદી બનાવી લીધી. આ જો 25 અવિભાજ્ય સંખ્યાઓ લખી નાખી છે. હવે શું કીધું છે? આપણને એવું કીધું છે કે એની વચ્ચેનો સૌથી નાનો તફાવત શું છે? જો આ તફાવત છે. જો 2, હવે જો 2 બાજુની સંખ્યાઓ લઈ લ્યો. 2 અને 3 ક્રમિક સંખ્યાઓ છે ને, 2 અને 3 નો તફાવત. તો તફાવત માટે આપણે શું કરીશું? તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરીશું, એટલે 3 માંથી 2 જશે તો 1 વધશે, 5 માંથી 3 જશે તો 2 વધશે. હવે જો સૌથી નાનો તફાવત તમે જોવા જશો ને તો આ બધા જો તફાવત આપ્યા છે, તમે જો ધ્યાનથી જોશો ને તો આમાં 1 જે છે તે સૌથી નાનો તફાવત છે. અર્થાત સૌથી નાનો તફાવત કયો છે? 1 છે. અને કઈ 2 અવિભાજ્ય સંખ્યાઓનો ઉપયોગ કરવાથી 1 આવે છે? તો કે 2 અને 3. આ બંને ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓનો તફાવત જે છે તે આપણને કેટલો મળે છે? 1 મળે છે. પછી સૌથી મોટો તફાવત જો, સૌથી મોટી સંખ્યા ક્યાં છે આમની વચ્ચે? જો હકીકતમાં તમે જોવા જશો ને તો આવું કહેવાય કે અલગ પ્રકારનું તમને ક્યાંય સમજૂતી નહીં આપવામાં આવે. હકીકતમાં કોઈ ગાઈડની અંદર પણ આ સમજૂતી તમને નહીં આપવામાં આવે. તો ધ્યાનથી જોજો આ બધી વસ્તુઓને. જો આ તફાવત, આમાં સૌથી મોટો તફાવત, સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 8 છે. તો કે સૌથી મોટો તફાવત કયો છે? 8 છે. અને કઈ 2 ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓ છે? કે 89 અને 97 જે બંને ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓ છે એનો તફાવત તમે કરશો તો શું જવાબ આવશે? તો કે 8 જવાબ આવશે. એટલે સૌથી નાનો તફાવત 1 છે, સૌથી મોટો તફાવત 2 ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓનો 8 છે. હવે જોઈએ આપણે ત્રીજો પ્રશ્ન. શું તમે પાના નંબર 113 પરના કોષ્ટકમાં દરેક હારમાં સમાન અવિભાજ્ય સંખ્યાઓ છે? જુઓ તો જરાક. જો આ પાના નંબર 113 ઉપર કોષ્ટક આપ્યું છે. મતલબ દરેક હાર એટલે જો આ હાર છે, આ એક હાર, આ 11 થી 20 બીજી હાર, 21 થી 30 ત્રીજી હાર, 31 થી 40 ચોથી હાર. આ શું આ બધી હારમાં તમે જોવા જશો તો સમાન અવિભાજ્ય સંખ્યાઓ છે? ના, નથી. તમે જોશો શું દરેક હારમાં સમાન અવિભાજ્ય સંખ્યાઓ છે? નથી. જો પહેલી હારમાં કેટલી છે? 1, 2, 3 અને 4 છે. બીજી હારમાં 1, 2, 3 અને 4 છે. સરસ. ચલો, આ બંનેમાં તો 4 4 છે. પછી ત્રીજી હારમાં તો કે 1 અને 2 જ છે. જુઓ, ચોથી હારમાં 1 અને 2 જ છે. પાંચમી હારમાં 1, 2 અને 3 છે. છઠ્ઠી હારમાં 1, 2 સંખ્યાઓ છે. તો આવી રીતે કહેવાય કે ના, દરેક હારમાં સમાન અવિભાજ્ય સંખ્યાઓ નથી, બધામાં અલગ અલગ છે. હવે શું કીધું છે? કયા દશકની હરોળમાં સૌથી ઓછી સંખ્યામાં અવિભાજ્ય સંખ્યાઓ છે? મતલબ જો સૌથી ઓછી તમે જોવા જશો ને, જો અહીં તો 4 છે, પછી આ જોશો તો 4 છે, 2 છે, પછી 2 થી ઓછી છે તો કે આ 2 છે, અહીંયા 3 અવિભાજ્ય છે, અહીંયા 2 અવિભાજ્ય છે, અહીંયા 2 અવિભાજ્ય છે, અહીંયા તમે જોશો તો 3 અવિભાજ્ય છે. આ દશકની અંદર તમે જોશો, દશક એટલે 81 થી 90,
એની અંદર 83 અને 89 બે જ છે. હવે જો આ સૌથી છેલ્લું દશક છે ને 91 થી 100, એમાં એક જ અવિભાજ્ય છે. સૌથી ઓછી અવિભાજ્ય સંખ્યાઓ જુઓ, બાકી બધામાં તમે જોશો કાં તો 2 છે, કાં તો 3 છે, કાં તો 4 છે, પણ અહીંયા એક જ જગ્યાએ એક અવિભાજ્ય સંખ્યા છે. 91 થી 100 વચ્ચે 97મી સંખ્યા છે તે અવિભાજ્ય છે. એટલે 91 થી 100ની હરોળમાં માત્ર એક અવિભાજ્ય સંખ્યા 97 છે. પછી શું કીધું છે? કયા દશકની હરોળમાં સૌથી વધુ સંખ્યામાં અવિભાજ્ય સંખ્યાઓ છે? હવે સૌથી વધુ સંખ્યામાં તમે જોશો ને તો 4 છે. જુઓ, અહીંયા 4 છે અને અહીંયા 4 છે. બાકી ક્યાંય તમે જોશો તો 4 આપેલી નથી. અહીંયા કેટલી છે? 2 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 2 છે, 2 છે, 2 છે, 2 છે. બરાબર છે. તો મતલબ કહેવાય કે 1 થી 10 અને 11 થી 20માં બંનેમાં કેટલી છે? તો કે 4 સંખ્યાઓ છે. તો કે આમાં 1 થી 10માં 2, 3, 5, 7 છે અને 11 થી 20ની અંદર કઈ છે? તો કે 11, 13, 17 અને 19 છે. આ બંનેમાં 4 અવિભાજ્ય સંખ્યાઓ છે. તો કયા દશકની અંદર? તો કે 1 થી 10 અને 11 થી 20ની અંદર સૌથી વધુ અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે. હવે જો એક સરસ મજાની માહિતી આપી છે અને સમજવાની જરૂર છે. ઘણા વર્ષો પહેલાની અવિભાજ્ય સંખ્યાઓ એ તમામ પૂર્ણ સંખ્યાઓના પાયાની ઈંટો છે. ગ્રીક સંસ્કૃતિના સમયથી આશરે 2000 વર્ષ પહેલાથી લઈને આજના દિવસ સુધી ગણિતજ્ઞો હજુ પણ તેમના રહસ્ય ઉકેલવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. જુઓ, હવે ધ્યાનથી સમજો વિદ્યાર્થી મિત્રો, અવિભાજ્ય સંખ્યાઓ જે છે ને એ કેવી છે? તો કે પૂર્ણ સંખ્યાઓ એટલે 0, 1, 2, 3, 4 અને અનંત સુધી. આ સંખ્યાઓની શું છે? તો કે પાયાની ઈંટો છે, મતલબ એનો પાયો છે. તો કે આની શોધ કોણે કરી હતી? તો કે ગ્રીક સંસ્કૃતિના સમયથી લગભગ આશરે 2000 વર્ષો પહેલાથી લઈને આજના દિવસ સુધી જે ગણિતજ્ઞો છે એ શું કરે છે? તો કે આના રહસ્યો ઉકેલવામાં સંઘર્ષ કરી રહ્યા છે. મતલબ હજી આપણે સંપૂર્ણપણે અવિભાજ્ય સંખ્યાઓ વિશે માહિતી મેળવી શક્યા નથી. વિચારણીય વિષય, સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે અથવા અવિભાજ્ય સંખ્યાઓની યાદી અંત વિના ચાલુ રહે છે? હવે જો આપણને ખબર છે કે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે કે નથી. જો સંખ્યાઓ અસંખ્ય છે, મતલબ તેને ગણી નથી શકાતી, તો અવિભાજ્ય સંખ્યાઓ પણ ગણી શકાતી નથી. પણ જો સૌથી મોટી કહેવાય કે આ અવિભાજ્ય સંખ્યાઓની યાદી અંત વિના ચાલુ રહે છે, મતલબ ક્યાં સુધી આપણે તેની યાદી બનાવી શકીએ? હવે જુઓ, યુક્લિડ નામના ગણિતજ્ઞે આનો જવાબ શોધ્યો હતો અને તમે પણ પછીના ધોરણમાં આ શોધશો. જો આ યુક્લિડ દેખાય છે તમને? આ યુક્લિડ ભાઈ છે, ગ્રીકના હતા. ક્યાંના હતા? ગ્રીકના હતા અને ગણિતના શિક્ષક હતા. કહેવાય છે કે આને જે છે ઇજિપ્તની અંદર આ રહેતા હતા અને આમને શું કર્યું હતું? તો કે આશરે 2000 વર્ષો પહેલા આમને કહેવાય કે આનો જવાબ શોધ્યો હતો. આપણે 7મા ધોરણમાં અને 8મા ધોરણમાં આના વિશે વિસ્તારથી ભણીશું. હવે હકીકત શું છે? કોઈએ લખેલી સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા એટલી મોટી છે કે તેને લખવા માટે લગભગ 6500 પાના લાગે છે. તેથી તેને ફક્ત કમ્પ્યુટર પર જ લખી શકાય છે. જો વિચાર કરો કે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા જે છે ને એને કહેવાય કે કેટલા પન્ના લાગે છે? તો કે 6500 પાના લાગે છે. અને આ 6500 પાના આપણે હાથેથી લખી નથી શકતા, એટલે એને ખાલી કમ્પ્યુટર પર જ લખી શકાય છે. તમે વિચાર કરી શકો 6500 પાના એટલે કેવડા પાના થયા? બરાબર છે. આ વધારે વિગતમાં આને જાણવાની જરૂર છે નહીં. પછી છે 4. આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓ અવિભાજ્ય છે? જુઓ, 23, 51, 37 અને 26 આ સંખ્યાઓ આપણને આપી છે. આમાંથી કઈ સંખ્યાઓ અવિભાજ્ય છે? તો સૌથી પહેલા તો જો આ કોષ્ટક આપણને યાદ રહી જાય ને તો તમે જુઓ ને, જુઓ 23 તો કે હા 23 અવિભાજ્ય છે. 51 ક્યાં છે? તો કે એની ઉપર ચોકડી મારી છે, તો એ અવિભાજ્ય નથી. 37 ક્યાં છે? તો કે હા 37 અવિભાજ્ય છે. પછી 26 તો કે 26 અહીંયા છે, એના ઉપર ચોકડી મારી છે, એટલે એ અવિભાજ્ય નથી. તો તમે જોવા જશો તો 23 અને 37 આ બંને અવિભાજ્ય છે. પણ ખરેખર શું આ કોષ્ટક યાદ રાખવો પડે? હા. જો વિદ્યાર્થી મિત્રો તમને 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ 100% યાદ હોવી જોઈએ, કેમ કે એ આપણને આગળ ખૂબ જ મદદરૂપ થાય છે અને આપણી ગણતરી જે છે તે ઝડપી બનાવી આપે છે. ચાલો હવે જોઈએ તો કે 23ના અવયવો ક્યાં છે? તો કે 1 અને 23 છે. જો અવયવો ઉપરથી નક્કી થાય છે અવિભાજ્ય સંખ્યા છે કે વિભાજ્ય સંખ્યા છે. 23 કોના ઘડિયામાં આવે? તો કે એક તો 1ના ઘડિયામાં આવશે અને બીજું 23ના ઘડિયામાં આવશે. બાકી કોઈના પણ ઘડિયાની અંદર 23 તમને જોવા મળશે નહીં. તો આના કેટલા અવયવ છે? 2 જ અવયવ છે. તેથી આપણે 23ને શું કહીએ છીએ? તો કે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. પછી તો કે 51ના કેટલા અવયવ છે? તો કે જો 1ના ઘડિયામાં 51 પણ આવશે, 3ના ઘડિયામાં પણ આવશે, 17ના ઘડિયામાં પણ આવશે અને 51ના ઘડિયામાં પણ આવશે. એટલે 2 કરતાં વધારે અવયવો હોવાથી 51 કેવી છે? તો કે વિભાજ્ય સંખ્યા છે. પછી છે 37 તો કે 37ના 2 જ અવયવો છે, 1 અને 37. બરાબર છે. તો અન્ય કોઈ ઘડિયામાં તમને 37 જોવા મળશે નહીં. તો 37 કેવી સંખ્યા છે? એ અવિભાજ્ય સંખ્યા છે. પછી છે 26 તો કે 26ના અવયવો કેટલા છે? તો કે 1, 2,
13 અને 26, મતલબ આ બધા ઘડિયાની અંદર તમને 26 જોવા મળશે અને આ બધી સંખ્યાઓથી 26ને નિશેષ ભાગી શકાય છે. તો 26 શું છે? એ વિભાજ્ય સંખ્યાઓ છે. એટલે 23 અને 37 એ અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે જોઈએ 5. 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓની 3 જોડ લખો જેનો સરવાળો 5નો અવયવી હોય. હવે જો આ સમજવાની જરૂર છે. પહેલા તો 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા લખવાની છે. ચાલો જો 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2, 3, 5, 7, 11, 13, 17 ને 19. આ બધી કેવી છે? તો કે 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે શું કીધું છે? આવી આપણે 3 જોડ લખવાની છે, મતલબ 3 જોડ, અને એમાં શું કરવાનું છે કે એનો સરવાળો કરવાનો છે. મતલબ આમાંથી કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કરો ને તો એ 5નો ગુણક અથવા તો અવયવી આવવો જોઈએ. તો કે 5નો અવયવી એટલે શું? તો કે 5, 10, 15, પછી 20, 25, 30, 35, 40 આ આવવો જોઈએ. તો ચાલો જોઈએ. જુઓ, સૌથી પહેલી જોડ લઈ લઈએ, 2 અને 3. આ જોડનો સરવાળો કરીએ, 2 + 3 તો 5 આવી ગયો, તો કે 5નો અવયવી છે. પછી બીજી જોડ કઈ છે? તો કે 3 અને 7. 3 અને 7નો સરવાળો કરીશું તો જવાબ આવશે 10. 10 5ના ઘડિયામાં આવે છે? તો કે હા આવે છે. 5 દુ 10 એટલે એ 5નો અવયવી છે. પછી છે 2 અને 13. તો કે 2 + 13 કરીશું તો જવાબ આવશે 15. શું 15 5ના ઘડિયામાં આવે છે? તો કે હા, 5 તરી 15 થાય ભાઈ. તો કે એ પણ 5નો અવયવી છે. એટલે 2 અને 13 સાચી જોડ છે. આ રીતે અન્ય જોડ પણ જોવા. આપણને 3 જોડ કીધી છે એટલે આપણે 3 લખી છે, પણ બાકીની આ જોડ પણ હોઈ શકે છે. આ 20 છે, આ 20 છે અને આ 30 છે. આ બધી સંખ્યાઓ કહેવાય કે 5ના અવયવીમાં આવે છે. હવે જોઈએ છઠ્ઠો પ્રશ્ન. 100 સુધીમાં સમાન અંકો ધરાવતી અવિભાજ્ય સંખ્યાઓની જોડ શોધો. જેમ કે 13 અને 31. જો ખૂબ સરસ પ્રશ્ન આપ્યા છે, બહુ મજા આવે એવા, કે 100 સુધીમાં સમાન અંકો ધરાવતી. જેમ કે જો 13 છે તો એનું ઊંધું કરીએ તો 31. મતલબ આના બંનેના અંકો કેવા છે? સમાન છે. અને બંને સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય છે. તો આપણે આવી બીજી સંખ્યાઓ શોધવાની છે. જો 100 સુધીમાં તમે જોશો ને તો આ 25 સંખ્યાઓ અવિભાજ્ય છે. તો એક તો 13 આવી ગઈ અને 31 આવી ગઈ. બીજી કઈ આવશે? 19 ને 91 છે. તો કે 91 નથી આવતી ભાઈ. બીજી કઈ છે? તો કે 31 આવી ગઈ છે. પછી જો 37 અને 73 બંને આવશે. બરાબર છે, કેમ કે બંને કેવી છે? અવિભાજ્ય છે. જો 37 ને 73 આવી ગઈ. અને ત્રીજી છે 79 અને 97. આ બંને પણ કહેવાય કે અવિભાજ્ય સંખ્યાઓ છે અને બંનેમાં કહેવાય કે સંખ્યાઓની જોડમાં સમાન અંકો ઉપયોગમાં લેવાના છે. મતલબ ઊંધા કરો કે સીધા કરો, એ બંને કેવી સંખ્યાઓ છે? તો કે બંને સંખ્યાઓ જે બને છે અંકોથી એ કેવી છે? તો કે અવિભાજ્ય સંખ્યાઓ બને છે. પછી તો કે હવે 7મો પ્રશ્ન. 1 અને 100 વચ્ચેની 7 ક્રમિક વિભાજ્ય સંખ્યાઓ શોધો. જુઓ, હવે 1 અને 100 વચ્ચેની, મતલબ 1 થી લઈને 100 સુધીની 7 ક્રમિક વિભાજ્ય સંખ્યાઓ. ક્રમિક મતલબ એક પછી એક આવતી વિભાજ્ય સંખ્યાઓ શોધવાની છે. તમને ખબર હોય તો આપણે આગળના એક દાખલામાં જોયું હતું કે 89 થી લઈને 97 સુધી આપણે જઈએ ને તો 8નો તફાવત આવે છે. મતલબ એ જ સંખ્યાઓ હોવી જોઈએ. બાકી બધી જગ્યાએ તો તમે 3 4 3 4 જ હતા, એટલે એ શક્ય છે નહીં. આ તમામ 7 સંખ્યાઓ વિભાજ્ય 89 થી તથા 97 બંને અવિભાજ્ય. જો 89 અને 97 અવિભાજ્ય છે ની ક્રમશઃ વચ્ચે આવે છે. તો કે ધ્યાનથી જોઈએ ક્યાં છે ભાઈ. જુઓ 89 આ છે, તો કે જો આ વિભાજ્ય છે ને 1 2 3 4 5 6 અને 7. એટલે 89 થી કહેવાય કે 97 વચ્ચે છે. આ જવાબ આનો આવે છે. એટલે 90 91 92 93 94 95 ને 96. આ 7 ક્રમિક સંખ્યાઓ છે. એ કેવી છે? વિભાજ્ય છે. અને 1 થી 100 વચ્ચે જો 7 ક્યાંય નથી આવતી. તમે જોશો ને 1 થી ચાલુ કરીને 100 સુધી આવશે ને તો સૌથી વધારે કહેવાય કે બે અવિભાજ્ય સંખ્યાઓ વચ્ચે જે વિભાજ્ય સંખ્યાઓ આવે છે ને એ 7 આવે છે. ને સૌથી વધુ ક્યાં આવે છે? તો કે 89 થી 97 વચ્ચે આવે છે. હવે જોઈએ 8. અવિભાજ્ય સંખ્યાઓની જોડ જેમનો તફાવત 2 હોય તેમને અવિભાજ્ય યુગ્મ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે 3 અને 5 અવિભાજ્ય યુગ્મ છે. હવે જુઓ, આ ખૂબ સમજવા જેવો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આગળ સમજૂતીમાં ક્યાંય નથી આપવામાં આવ્યો. આને સીધો ને સીધો કહેવાય કે વિચારો અને શોધોની અંદર આપવામાં આવ્યો છે. હવે અવિભાજ્ય યુગ્મ એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? તો કે ટ્વિન પ્રાઇમ. હવે ટ્વિન પ્રાઇમ એટલે શું ખબર છે? તો કે બે એવી સંખ્યાઓ, અવિભાજ્ય સંખ્યાઓ જેનો તફાવત કાઢીએ ને તો તફાવત શું આવે ખબર છે? 2 આવે છે. જેમ કે 3 અને 5 છે તો આનો તફાવત કરીશું તો જવાબ શું આવશે? 5 - 3 એટલે 2 આવશે. આ જ પ્રમાણે 17 અને 19 પણ શું છે? તો કે અવિભાજ્ય યુગ્મ છે. કેમ? તો કે 19 માંથી જો 17 ને બાદ કરીએ તો જવાબ 2 આવે છે. 1 અને 100 વચ્ચેની અન્ય અવિભાજ્ય યુગ્મ સંખ્યા શોધો. ચાલો 1 અને 100 વચ્ચેની. પેલી તો 3 ને 5 આપણને આપેલી છે. જો 3 ને, જો આ બધાનો તફાવત કેટલો છે? 2 હોવો જોઈએ. બરાબર છે. આપણે આગળ જે ટેબલ બનાવ્યું હતું ને એમાંથી જ મેં લીધું છે કે જો બધાનો તફાવત શું છે? 2 છે. આ બધી અવિભાજ્ય 5 અને 7, તો કે એનો તફાવત 7 માંથી 5 જાય તો 2. પછી છે 11 અને 13,
તો કે 13 માંથી 11 જાય તો 2 વધે. પછી છે 17 અને 19, તો કે 19 માંથી 17 જાય તો 2 વધે છે. જો બધાનો તફાવત 2 જ આવે છે. પછી આવે છે 29 અને 31, એટલે કે 31 ઓછા 29 કરીશું તો જવાબ 2 આવશે. પછી આવે છે 41 અને 43, એટલે 43 ઓછા 41 કરીશું તો જવાબ 2 આવશે. પછી આવે છે 59 અને 61, તો કે 61 ઓછા 59 બરાબર 2 આવે છે. પછી છે 73 ઓછા 71 કરી તો જવાબ 2 આવે છે. જુઓ વિદ્યાર્થી મિત્ર, તમને એક વસ્તુ ધ્યાનથી સમજી લ્યો. આ પ્રશ્ન એટલો અગત્યનો છે કે હમણાં ફેબ્રુઆરી 2026ની સીટેટ પરીક્ષા જે લેવાતી હતી, આ કહેવાય કે એક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા છે. એ પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાણો હતો. શું પૂછાણો હતો? કે આ અવિભાજ્ય યુગ્મ છે, 1 થી 50 ની અંદર આવતા અવિભાજ્ય યુગ્મ કેટલા છે? તો કે 1 થી 50 ની અંદર એટલે ક્યાં આવે? તો કે જો 43 સુધી જે છે 1 થી 50 ની અંદર આવે એટલે 6 અવિભાજ્ય યુગ્મ આવે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અને આ સિલેબસ જે છે તે ખૂબ જ સરસ છે અને ખૂબ જ રોચક છે. આને જરાય પણ હળવાશમાં આપણે લેવાય નહીં, પણ હા, મહેનત કરવાથી આને સરળતાથી આપણે સમજી શકીએ છીએ. ચાલો હવે જોઈએ શું કીધું છે. 9મો પ્રશ્ન, દરેક વિધાન સાચું છે કે ખોટું તે જણાવો તથા સમજાવો. જો હવે નીચે આપણને વિધાનો આપ્યા છે, એ વિધાનો સાચા છે કે ખોટા છે તે આપણે જણાવવાનું છે. બીજું, એ જણાવતી વખતે આપણે એ પણ ધ્યાન રાખવાનું છે શું કે એની સમજૂતી આપણે આપવાની છે. જો ખોટું હોય તો સમજૂતી આવે, સાચું હોય તો કોઈ પણ પ્રકારની સમજૂતી આવે નહીં. એવી કોઈ અવિભાજ્ય સંખ્યા નથી જેનો એકમનો અંક 4 હોય. 100% સાચું છે. જેનો એકમનો અંક 4 હોય એને 2 વડે ભાગી શકાય છે. એટલે કહેવાય કે એવી કોઈ જ અવિભાજ્ય સંખ્યા નથી કે જેનો એકમનો અંક શું હોય? 4 હોય. કારણ કે જો કોઈનો એકમનો અંક 4 હશે તો એ કહેવાય કે બેકી સંખ્યા બનશે, અને બધી બેકી સંખ્યાઓ 2 થી તો ભાગી જ શકાય છે. એટલે 2 વડે એને વિભાજ્ય કરી શકાય છે. એટલે એવી કોઈ અવિભાજ્ય સંખ્યા હોઈ શકે નહીં. બીજું, અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર પણ અવિભાજ્ય હોઈ શકે છે. જો ખોટું, અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર અવિભાજ્ય ન પણ હોઈ શકે. 2 કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર કરવાથી મળતી સંખ્યાઓના અવયવો 1 અને પોતે સિવાય તે અવિભાજ્ય સંખ્યાઓ પણ બને છે. તેથી પરિણામી સંખ્યા હંમેશા વિભાજ્ય જ હોય છે. જો 2 અવિભાજ્ય સંખ્યાઓ લઈ લો ને તમે, જો ધ્યાનથી સમજો આ કેવા શું માંગે છે, કારણ કે આમાં ખબર જ નહીં પડે કેવા શું કહે છે કે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર. ચલો, એક અવિભાજ્ય સંખ્યા લીધી 5, બીજી અવિભાજ્ય સંખ્યા એક લીધી 3 અને બીજી લીધી 5. આનો ગુણાકાર કરીશું તો જવાબ શું આવશે? તો કે 15. તો કે 15 અવિભાજ્ય છે? ભાઈ 15 ક્યાંથી અવિભાજ્ય હોય? 15 તો વિભાજ્ય છે. કેમ? તો કે 15 ના અવયવો 2 કરતા વધારે છે. 1, 3, 5 અને 15. તો 2 કરતા વધારે છે તો આ અવિભાજ્ય છે નહીં. કેવી છે? વિભાજ્ય છે. બરાબર છે. પછી છે સી જોઈએ, તો કે અવિભાજ્ય સંખ્યાઓને કોઈ અવયવો હોતા નથી. ખોટી વાત છે. અવિભાજ્ય સંખ્યાઓને 2 અવયવો હોય છે. એક તો એક અને બીજું તે સંખ્યા પોતે. અવિભાજ્ય સંખ્યાઓને કેટલા અવયવો હોય છે? 2. પેલો કયો છે? તો કે 1, અને બીજો કયો છે? તો કે એ સંખ્યા પોતે હોય છે. હવે જોઈએ ડી, બધી યુગ્મ સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ છે. ખોટું, બધી યુગ્મ સંખ્યાઓ વિભાજ્ય નથી. 2 એ યુગ્મ સંખ્યા છે, પરંતુ તે અવિભાજ્ય સંખ્યા છે. 2 સિવાયની બધી કહેવાય. જો અમે એમ પૂછ્યું ને કે 2 સિવાયની બધી યુગ્મ સંખ્યાઓ વિભાજ્ય છે તો સાચું આવત. ધ્યાનથી સમજો વિદ્યાર્થી મિત્રો, 2 સિવાયની બધી યુગ્મ સંખ્યાઓ કેવી છે? તો કે વિભાજ્ય છે. 100% સાચી વાત છે, પણ બધી નથી, કારણ કે 2 પણ એક યુગ્મ સંખ્યા જ છે ને, બેકી સંખ્યા છે, પરંતુ 2 વિભાજ્ય નથી. એ કેવી છે? તો કે અવિભાજ્ય સંખ્યા છે. પછી છે ઈ, 2 એ એક અવિભાજ્ય સંખ્યા છે. બરાબર છે. અને પછીની સંખ્યા એટલે કે 3 પણ અવિભાજ્ય સંખ્યા છે. દરેક અન્ય અવિભાજ્ય સંખ્યા માટે પછીની સંખ્યા વિભાજ્ય હોય છે. 100% સાચી વાત કીધી છે. શું કે 2 સિવાયની તમામ અવિભાજ્ય સંખ્યાઓ તમે જોશો ને તો કહેવાય કે કેવી છે? જો 2 એક તો કેવી છે? તો કે બેકી સંખ્યા છે. બરાબર છે. 2 સિવાયની બધી અવિભાજ્ય સંખ્યાઓ કેવી થઈ જશે? તો કે અયુગ્મ છે. હવે જુઓ, તેથી અવિભાજ્ય સંખ્યા પછી તરત જ આવતી સંખ્યા કેવી હોય છે? જો ધ્યાનથી સમજો, આને હેને સમજવાની આ રીતે જરૂર છે. આને થોડુંક વ્યવસ્થિત સમજીએ તો કે પહેલા જોઈએ ને આપણે, જુઓ ક્યાં ગયું? હા, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. શું કીધું છે? તો કે પહેલા તો 2 અને 3 આ બંને જ એક પછી એક ક્રમિક અવિભાજ્ય સંખ્યા છે. કેવી છે? ક્રમિક અવિભાજ્ય સંખ્યા છે. કેવી છે? ક્રમિક અવિભાજ્ય. બાકી ક્યાંય કોઈ પણ સંખ્યા ક્રમિક અવિભાજ્ય નથી. તરત આ અવિભાજ્ય પછી શું આવશે? તો કે આ તો વિભાજ્ય સંખ્યા છે. કેવી છે? પછી તો કે આ અવિભાજ્ય છે. પછી ફરીથી વિભાજ્ય સંખ્યા છે. મતલબ 2 ઉપરા ઉપરી 2 ક્યારેય
ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓ નથી આવતી, એ માત્ર એક જ જોડ છે. કઈ છે? તો કે 2 અને 3ની જોડ છે. ચાલો હવે આપણે એના પછીનો દાખલો જોઈશું. શું કીધું છે? 10મો દાખલો. નીચેનામાંથી કઈ સંખ્યા બરાબર 3 અલગ અલગ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર છે? ચાલો જોઈએ. જો દરેક સંખ્યાઓનું અવિભાજ્ય અવયવીકરણ. અવયવીકરણ એટલે શું તમને ખબર છે? જો ત્યાંથી આગળ આપણે આવશે અવયવીકરણ, મતલબ 45 તમે જોવા જશો ને, બરાબર છે, તો કે 45 ને કેનાથી ભાગી શકાય? તો આને આવી રીતે કરાય. જો 45 ને તમે ભાગશો ને તો 5 થી ભગાશે, કેમ કે 5 ના ઘડિયામાં આવે ને. 5 9 45, બરાબર, આવી રીતે ભાગવાના. જો આ 45 છે ને, અહીંયા 5 મૂક્યા તો 5 9 45, તો એને ક્યાં મૂકી દીધા આપણે? 9 ને અહીંયા મૂક્યા. હવે 9 શેનાથી ભગાશે? તો કે 3 ના ઘડિયામાં. 3 તરીને 9, પછી તો કે 3 ના ઘડિયામાં. 3 એકા 3, એટલે જો 45 ના અવિભાજ્ય અવયવો શું થયા? તો કે 5 તરી 15 ને 15, આ ત્રણેયનો ગુણાકાર કરશો ને, જો 5 તરી 15 અને 15 તરી 45, એટલે આ કહેવાય કે અવિભાજ્ય અવયવો છે. તો કે 45 ના અવિભાજ્ય અવયવો શું છે? તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 5. અહીંયા ઘણા વિદ્યાર્થીઓને એમ થશે, સાહેબ તમે તો 5 ગુણ્યા, અરે ભાઈ 5 ગુણ્યા 3 કરો કે 3 ગુણ્યા 5 કરો, ગમે એ આડાઅવળો ગમે એમ ગુણાકાર કરો, જવાબ એનો શું આવશે? 45 જ આવશે. અહીં 3 શું છે? પુનરાવર્તિત થાય છે, એટલે કે 2 અલગ અલગ અવિભાજ્ય અવયવ છે. મતલબ કહેવાય કે આપણને શું કીધું છે? કે તો કે 1 3 અને 5 આપણને કહેવાય કે 3 અલગ અલગ અવિભાજ્ય અવયવ કીધા છે, પણ અહીંયા તો 2 જ અવિભાજ્ય અવયવ છે અલગ અલગ. આ 3 તો પુનરાવર્તિત છે. પછી છે 60, તો કે 60 નું તમે જોશો ને તો અવિભાજ્ય અવયવીકરણ આ રીતે થશે. તો કે 60 ને ભાગીશું ને, જો અવિભાજ્ય અવયવ એટલે 2 થી ભાગીએ તો 2 3 6 અને 1 મીંડો એટલે 2 3 60. પછી તો કે હવે 2 થી ભાગીએ તો કે 2 15 30. હવે તો કે હવે આને 3 થી ભગાશે. 3 5 ને 15. પછી આને તો કે 5 થી ભગાશે. 5 એકા 5. જો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, એટલે અહીંયા તમે જોશો કે 4 એ અવિભાજ્ય અવયવો છે. અહીંયા અવિભાજ્ય અવયવો કેટલા છે? 4 આપેલા છે. આપણે કેટલા જોઈએ છે? 3 જોઈએ છે. તમે જોશો તો એક ઘણા વિદ્યાર્થી એમ કહેશે કે સાહેબ 2 તો રિપીટ થાય છે. અરે ભાઈ પુનરાવર્તિત પણ ગણવાનો નથી. પછી જો 91 છે, તો કે 91 ના તમે જોશો ને તો કે શું છે? તો કે 7 અને 13, 7 ગુણ્યા કહેવાય કે 7 ગુણ્યા 13 કરશો એટલે 91 આવશે. અહીં 2 જ અવિભાજ્ય અવયવો છે. આપણે કેટલા જોઈએ છે? આપણે 3 જોઈએ છે. પછી છે 105, તો કે જો 105 ને તમે ભાગાકાર કરશો 3 ગુણ્યા 5 ગુણ્યા 7, એટલે કે 3 5 ને 15, 15 7 ને 105. અહીંયા જુઓ બરાબર 3 અલગ અલગ અવિભાજ્ય સંખ્યાઓ છે, એટલે આ આપણો જવાબ થશે સાચો. પછી 330, તો કે 330 ની અંદર કેટલા છે? તો કે 4 અવિભાજ્ય અવયવો છે, એટલે આ પણ થઈ ગયો ખોટો. તો જવાબ આપણો સાચો શું છે? તો કે 105 જે છે તે આપણો સાચો જવાબ છે. 105 શું આવશે? તો કે આપણો જવાબ આવશે, કેમ કે એમાં 3 અલગ અલગ અવિભાજ્ય અવયવો છે, અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે જોઈએ 11મો દાખલો. તમે 2 4 અને 5 માંથી દરેકનો એકવાર ઉપયોગ કરીને 3 અંકની કેટલી અવિભાજ્ય સંખ્યાઓ બનાવી શકો છો? જુઓ હવે એક વસ્તુ મારી સમજો. તમે 2 4 અને 5 નો શું છે? એક વાર ઉપયોગ કરવાનો છે અને 3 અંકની એક સંખ્યા બનાવવાની છે, તો કેટલી અવિભાજ્ય સંખ્યાઓ બનાવી શકો છો? જો આને આ કોમન સેન્સ વાળો છે, સામાન્ય બુદ્ધિ વાળો પ્રશ્ન છે ભાઈ, એવો બધો અઘરો નથી. ધ્યાનથી સમજો. જો તમે જો 3 અંકની સંખ્યા બનાવવાની છે, એટલે 1 2 અને 3, 1 2 અને 3, 1 2 અને 3. ધ્યાનથી સમજો. જો અહીંયા આપણે 2 થી પૂરું કરીશું, અહીંયા 4 થી પૂરું કરીશું, અહીંયા 5 થી પૂરું કરીશું. આગળ કોઈ પણ સંખ્યાઓ લખી નાખો. હવે જો કોઈ સંખ્યા જો 2 થી પૂરી થતી હોય તો એ અવિભાજ્ય હોય ના હોય. એક એવી હોય વિભાજ્ય જ હોય. બેકી સંખ્યા છે ને ભાઈ, બેકી સંખ્યા 2 વડે ભાગી શકાય. પછી 4 જુઓ, 4 પણ કેવી છે? બેકી સંખ્યા છે, અને આ કેનાથી ભાગી શકાય? તો કે આ પણ 2 થી ભાગી શકાય, એટલે આમાંથી અવિભાજ્ય સંખ્યા બને. આગળ ગમે એ લખો, એનાથી કોઈ ફેર પડે નહીં. પછી અહીંયા આપણે માનો કે છેલ્લે 5 મૂકી દીધો. હવે છેલ્લે 5 મૂકો, તમે જોશો જો છેલ્લે 5 આવે તો એ 5 ના ઘડિયામાં આવતો જ હોય. કેમ આવતો હોય? તો કે જો 5 15 25 35 આ બધા 5 ના ઘડિયામાં આવે છે ને, તો છેલ્લે 5 આવતો હોય તો એ 5 થી ભાગી શકાય ખરો. એટલે આનાથી પણ અવિભાજ્ય સંખ્યા બનાવી શકાય નહીં. શું કીધું છે? ચાલો હવે આપણે આનો જવાબ જોઈએ. શું જવાબ કીધો છે? ખૂબ સરસ જવાબ લખ્યો છે. તો કે અંકો 2 4 અને 5 નો ઉપયોગ કરીને બનતી 3 સંખ્યાઓના શક્ય સરવાળાને તપાસી. 11 આ જોવાની જરૂર નથી, બરાબર છે. હવે આનો એકમનો અંક જુઓ તો કે શું થશે? 5 425. 5 હોવાથી એ 5 થી ભાગી શકાય છે. પછી છેલ્લે જો 4 આવે અથવા તો 2 આવે તો આ બધી કેવી છે? તો કે યુગ્મ સંખ્યાઓ છે, અને 2 વડે વિભાજ્ય છે. મતલબ આનો જવાબ 0 છે. એટલે એક પણ સંખ્યા આપણને એવી નહીં મળે 3 અંકની કે જેનો અંત આ 3 થી થતો હોય અને એ અવિભાજ્ય સંખ્યા હોય. એવી એક પણ સંખ્યા છે નહીં.
હવે છે 12મો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ પ્રશ્ન છે, જરાક ધ્યાનથી સમજો આને. નિરીક્ષણ કરો કે 3 એક અવિભાજ્ય સંખ્યા છે. બરાબર છે, આપણને ખબર છે ભાઈ 3 અવિભાજ્ય સંખ્યા છે. અને 2 ગુણ્યા 3 વત્તા 1 7 પણ એક અવિભાજ્ય સંખ્યા છે. મતલબ જો 3 અવિભાજ્ય છે પણ એને આ પેટર્નમાં લખીએ, મતલબ 2 ગુણ્યા 3 વત્તા 7, મતલબ વત્તા 1 ઉમેરીએ તો જે જવાબ શું આવશે એ આપણો શું આવે છે? જવાબ ભાઈ એક અવિભાજ્ય સંખ્યા આવે છે. શું એવી અન્ય અવિભાજ્ય સંખ્યાઓ છે જેના બમણા કરીને 1 ઉમેરવાથી, મતલબ 3ના શું કર્યા? બમણા કર્યા, તો 3ના બમણા થઈ ગયા 6, એમાં 1 ઉમેરો તો 7, તો જવાબ હંમેશા અવિભાજ્ય મળે. આવા ઓછામાં ઓછા 5 ઉદાહરણો લખો. ચાલો જોઈ લઈએ ખૂબ સરસ રીતે. જો ધારો કે અવિભાજ્ય સંખ્યા p છે. હવે આપણે અવિભાજ્ય સંખ્યાને શું લીધું? p. હવે p એટલે શું? અહીંયા કોઈ પણ અવિભાજ્ય સંખ્યા મૂકવાની. કેમ? તો કે 2 છે, 3 છે, 4 તો અવિભાજ્ય ન કહેવાય, 5 છે, 7 છે, આ બધી સંખ્યાઓ આપણે p ની જગ્યાએ મૂકીશું અને એના બમણા કરીશું, મતલબ 2 સાથે ગુણાકાર કરીશું અને 1 ઉમેરીશું. ચાલો સૌથી પહેલા જો 2 લીધા એટલે 2 ગુણ્યા 2 વત્તા 1 કર્યા, મતલબ 2ના ડબલ કેટલા થયા? 4 વત્તા 1 થયા 5. તો કઈ સંખ્યા મળી? અવિભાજ્ય સંખ્યા મળી. બરાબર છે, આપણે 5 આપવાના છે. પછી તો કે હવે આપણે આ p ની જગ્યાએ 3 મૂકીશું. તો કે ચાલો 2 ના 2 રહેવા દીધા, આની જગ્યાએ 3 મૂકી દીધા એટલે 2 ગુણ્યા 3 થઈ જશે 6. 6 વત્તા 1 બરાબર 7. આ આપણને પ્રશ્નમાં આપેલ છે. પછી છે ત્રીજું, તો કે હવે આપણે p ની જગ્યાએ શું મૂકીશું? જો આને આ રીતે સમજાય, થોડુંક વિસ્તારથી સમજાવું જેથી કરીને તમને મજા આવે. શું કીધું છે ખબર છે? જો આને લખાય આ રીતે, 2 ગુણ્યા p વત્તા 1 બરાબર સંખ્યા. તો જો હવે p બરાબર આપણે શું લીધું છે? 5 લીધું છે ને, તો p ની જગ્યાએ આપણે 5 મૂકી દો. ચલો 5 વત્તા 1, 5 દુ 10 વત્તા 1, કેટલો જવાબ આવ્યો ભાઈ? તો કે 11. 11 કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. હવે આપણે જો p બરાબર 7 લઈએ, 2 ગુણ્યા p વત્તા 1, p બરાબર આપણે શું લીધું? તો કે 7 લઈ લઈએ. જુઓ બરાબર છે, પણ જો આ અવિભાજ્ય નહીં આવે કારણ કે આ થશે 14 વત્તા 1 એટલે જવાબ આવે છે 15. 15 અવિભાજ્ય છે અને એ વિભાજ્ય છે, તો એ ઉદાહરણ નહીં લઈએ. હવે આપણે સીધી 11 લીધી કારણ કે 9 થી પણ એ જવાબ આવશે નહીં. 11 લીધી બરાબર છે, તો હવે એને p ની જગ્યાએ આપણે શું મૂક્યું છે? તો કે 11 મૂક્યા એટલે 2 ગુણ્યા 11 વત્તા 1, તો 23 કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. પછી 23 ને લીધા, 2 ગુણ્યા 23 વત્તા 1, p ની જગ્યાએ આપણે 23 મૂક્યા. 23ના ડબલ કેટલા થશે? તો કે 46. 46 વત્તા 1 શું થશે? 47. તો કે 47 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. પછી તો કે હવે આપણે લીધા 29, તો કે 2 ગુણ્યા 29 વત્તા 1 એટલે 59. 59 પણ કેવી છે? તો કે અવિભાજ્ય સંખ્યા છે. જો ખાસ યાદ રાખજો, આવું તમને કોઈ નહીં કે કોઈ પણ ચેનલ પર આ વસ્તુ નહીં કરાવવામાં આવે. આવી અવિભાજ્ય સંખ્યાઓને ગણિતમાં શું કહેવાય છે ખબર છે? સોફી જર્મેન અવિભાજ્ય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ એનો ડબલ કરવાનો અને એમાં વત્તા 1 કરો તો નવી જે અવિભાજ્ય સંખ્યા મળે, તો આવી બધી સંખ્યાઓને શું કહેવાય છે? તો કે સોફી જર્મેન અવિભાજ્ય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આ સોલ્યુશનની PDF જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારી ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે. ત્યાં જઈને તમે આની PDF મેળવી શકો છો. ધન્યવાદ.